અ હાર્ડ સ્ટોરી ઓફ અ સોફ્ટ સિટી. રાજસ્થાનનું એક નગર નામ કોમળગઢ. નામમાં તો એક જ ગઢ આવે, પણ એ નગરમાં 9 ગઢ હતા. 9 કિલ્લા વટાવીને જોઈએ એટલે અંદર રાજમહેલ આવે. આ નગરમાં 360 જિનાલયો હતા. સંધ્યા સમયે આરતી થતી ત્યારે 999 ઝાલરોનો રણકાર એકી સાથે થતો. અત્યારે આબુ પર અચલગઢમાં ચૌમુખ ભગવાન 1444 મણના કહેવાય છે. તે પ્રતિમાજી મૂળ કોમળગઢના એક જિનાલયમાં હતા, પણ જ્યારે એ કિલ્લો અને નગર મુસ્લિમોના કબજામાં ગયા ત્યારે આપણા બાહો શ્રાવકોએ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને પર્વતના માર્ગે પ્રતિમાજી અચલગઢ ઉપર પહોંચાડી દીધા. કોમલગઢમાં રહ્યા ખંડેર બની ગયેલા જીર્ણ મંદિરો અને ખંડિત મૂર્તિઓ. મારે એ વાત કરવી છે કે આપણે શું ગુમાવ્યું છે એનો આપણી પાસે હિસાબ ખરો? જે ગુમાવવું ન પડે એનું આપણી પાસે કોઈ પ્લાનિંગ ખરું? આપણે ખુદ તો આપણા શાસનના મંદિરમાં તોડફોડ ન જ કરીએ એટલી આપણી સોગંદ ખરી? મને કહેવા દો કે આજે જીન શાસન મંદિર ભૌતિક રીતે તૂટી રહ્યું છે ને આધ્યાત્મિક રીતે તૂટી રહ્યું છે. કેટલાક યૌવનોએ રૂપાળા આધ્યાત્મિક પંથોનો વેશ લીધો છે. કેટલાક યૌવનોએ ઇન્દ્રિયોને ઉશ્કેરનારા મોહક વિષયોનો વેશ લીધો છે ને કેટલાક યૌવનોએ પદ, સત્તા ને નામનાની આશંસાનો વેશ લીધો છે. બસ તૂટી જ પડ્યા છે તેઓ જીન શાસન મંદિર પર. ત્રૈલોક્ય વંદે ચતુર્વિધ શ્રી સંઘ એમાં રહેલી પ્રતિમા છે. એ પ્રતિમા સરેઆમ ખંડિત થઈ રહી છે. કોમળગઢની એ કઠોર ઘટનાનું પુનરાવર્તન રોજ થઈ રહ્યું છે ને આપણે શું કરી રહ્યા છીએ? આપણા ફોનમાં માથું નાખીને ફક્ત ટાઈમપાસ કરી રહ્યા છીએ? જો હા, તો મને કહેવા દો કે આ મંદિરને ખરા અર્થમાં ભાંગનારા ને આ મૂર્તિને ખરા અર્થમાં તોડનારા આપણે જ છીએ. કારણ કે છતી શક્તિએ રક્ષણમાં નિષ્ક્રિયતા એ સૂક્ષ્મ દ્રષ્ટિએ ભંજનનું કર્તૃત્વ હોય છે.